વસુદેવજીને એમ થાય છે કે આ નારદજી, આ બાબાજી પોતાનો આશ્રમ ને પોતાનું ભજન છોડીને અહીંયા અમારા જેવા ગ્રહસ્થોને પડ્યા પાથર્યા રહે અને કૃષ્ણ અરે વાતો કર્યા કરે. એટલે નારદજી પ્રત્યે જે રિસ્પેક્ટ હતો ને વસુદેવજીને, એ થોડો ઓછો થઈ ગયો. હા, ધીમે ધીમે ઓછો થવા માંડ્યો. કોઈને ઘેર રોજ સવારે જઈને ઊભા રહ્યો, એ હજી ચા નાસ્તો કરતા હોય ત્યાં તો તમે હાજર થઈ જાઓ. એટલે ઓલા શરમે ધર્મે કેવું તો પડે, લે આવો આવો, લ્યો ચા લ્યો, નાસ્તો કરશો ને? હા કરીએ. ના તો કોઈ દી નહીં. ગાંઠિયા છે, તમારે કાંઈક ઓલા હાર્ટના પ્રોબ્લેમ હતા ને અરે કોલેસ્ટરોલ માર્યા ફરે ડૉક્ટર તો કે લાવ લાવ, વણેલા ગાંઠિયા છે. પછી રોજ સવારના ઊભા રોજ જઈને તો ધીમે ધીમે અતિ પરિચય આદ અવજ્ઞા. તો કૃષ્ણને ખબર છે, એ નારદના પ્રેમને જાણે છે. નારદને ખબર છે કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. પણ વસુદેવજીને થોડીક ગેરસમજણ થઈ, ભગવાનના બાપને ગેરસમજણ થઈ. પછી જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં, કુરુક્ષેત્રના તીર્થમાં વસુદેવજીએ યજ્ઞોત્સવ કર્યો, ત્યાં ઋષિ મુનિઓ જે પધાર્યા, એણે શ્રી કૃષ્ણની પરબ્રહ્મ પરમાત્મા રૂપે સ્તુતિ કરી. અને પછી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, આ તથ્ય, આ સત્ય વસુદેવજીને સમજાણું. ત્યારે એમ થયું કે નારદજી આવતા હતા એ સાચું આવતા હતા. આપણે આપણા ઘરમાં ભગવાન પરબ્રહ્મ પરમાત્મા બેઠેલો, પણ આપણે એને ઓળખી શક્યા નહીં. અને આ જોગી બાબો એ ઓળખી ગયો, એણે જેટલો લાભ લીધો એટલે તો આપણે નથી લઈ શક્યા. અને પછી 11મો સ્કંદ વાંચો ભાગવતનો, તો કૃષ્ણને મળવા જેવા નારદજી આવ્યા ને, તો આજે કૃષ્ણ પાસે પહોંચે એ પહેલા તો વસુદેવજી આડફળું બાંધ્યું, પધારો 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 દેવર્ષિ પધારો, ધન ઘડી ધન ભાગ બાપા, આપના જેવા સાધુ પુરુષો અમારા જેવા ગ્રહસ્થને ત્યાં આવે, અમારું આંગણું પવિત્ર કરે, બહુ કૃપા કરી, બહુ કૃપા કરી, અમે ધન્ય થયા. નારદજીએ કરતાલ ઉગાડી, નારાયણ नारायण, परब्रह्म जिसके घर में पुत्र बनकर के प्रकट हुआ है, वो ऐसा बोल रहा. अरे तुम्हारे समान तो भाग्यशाली और पुण्यशाली और कौन है महाराज. વાત બરાબર. ઘણીવાર મૂલ્યવાન હીરો આપણા ઘરમાં પડ્યો હોય, આપણે એને પાણો માનતા હોઈએ, માથે દેવું થઈ ગયું હોય, પણ આપણને ખબર ન હોય કે આ એક જ મૂલ્યવાન હીરાની કિંમત 50 કરોડની માથે છે. આપણે તો લીહો પાણો સમજીને બાપ દાદાના વખતનો છે એમને હાંચવી રાખ્યો હોય, એના મૂલ્યની, એના મહિમાની ખબર ન હોય. કોઈક ઝવેરી આવે અને ઈ એનો મહિમા સમજાવે તો ખબર પડે. દેવર્ષિ, અમારી આંખ ઉઘડી ગઈ, તમે મુક્તિનો માર્ગ બતાવો. અને પછી નારદજી વસુદેવજીને સત્સંગ કરાવે છે દ્વારકામાં. વસુદેવજી અને નારદના એ સંવાદમાં નિમિ રાજા અને નવયોગેશ્વરોની કથા છે કે નિમિ રાજા યજ્ઞ કરતા હતા અને એના યજ્ઞમાં નવયોગેશ્વર, આ નવયોગેશ્વર એટલે ઋષભદેવજીના પુત્રો, એ નવયોગેશ્વરો આવે છે. અને એ નવયોગેશ્વરોનું સ્વાગત પૂજન કરી રાજા નિમિ એમને 9 પ્રશ્ન કરે છે. અને નવયોગેશ્વરો એને જે જવાબ આપે છે એ સત્સંગ દેવર્ષિ નારદ વસુદેવને કરાવે છે. મહિમા ન સમજાય તો પરબ્રહ્મ પણ પુત્ર લાગે, સાક્ષાત ભગવાન સાધારણ મનુષ્ય લાગે.
કૃષ્ણ પરમાત્મા કહે છે અબજાનંતિ મામ મૂઢા, માનવ શરીર ધારણ કરીને આવું ત્યારે જે મૂઢ લોકો છે એ મારો મહિમા નથી જાણતા. એ હગી આંખે દુર્યોધને પણ કૃષ્ણને જોયા, પણ એને દર્શન કહેવાય? એને જોયા કૃષ્ણને, એને દર્શન નથી. देखने और दर्शन करने में फर्क है. देखना आंख से होता है, लेकिन दर्शन के लिए दृष्टि चाहिए. अर्जुन ने पण भगवाने दृष्टि आपी, दिव्यम ददामि ते चक्षुः. અને ત્યારે અર્જુન દર્શન કરી શક્યા અને કૃષ્ણને ઓળખ્યા કે કોણ છે કૃષ્ણ. જોજો, સંત અને ભગવંત એ બંનેનો સ્વભાવ છે એ સંસારમાં આવે ત્યારે જાતને છુપાવે છે. જલ્દીથી પોતાની જાતને, પોતાના પ્રભાવને પ્રગટ કરતા નથી. कभी भूलू ना, कभी भूलू ना, तेरे नाम में सांझ सवेरे कभी भूलू ना, कभी भूलू
યોગીઓના પણ ઈશ્વર એવા મહાદેવ યોગીશ્વર આજે ભિક્ષા માગવા આવ્યા જશોદાને ઘેર કે મારે આ ભિક્ષા ન જોઈએ માં, મારે ને અન્નપૂર્ણા ભિક્ષા આપે, પણ જેને માટે થઈને અમે જોગી થયા છીએ ઈ પરબ્રહ્મ પરમાત્માના દર્શન તું કરાવ, અમને ભિક્ષામાં બીજું કાંઈ ના જોઈએ, મેં દર્શન કો આયો. પછી તો ભગવાન બાલકૃષ્ણ પ્રભુ અંદર રડવા લાગે છે. ભગવાનને ખબર પડી કે આ તો ભોળાનાથનો અવાજ, ભોળાનાથ મને મળવા આવ્યા અને હું આયામાં અંદર ઘોડિયામાં હૂતો રહું એ કેમ ચાલે? ભલે ને ઘોડિયામાં હૂતા હોય પણ સંપૂર્ણ જ્ઞાન પરમાત્મામાં સંપૂર્ણ સમય માટે વિદ્યમાન હોય છે. પ્રભુમાં જ્ઞાનની વિસ્મૃતિ નથી હોતી. રડવા લાગ્યા. યશોદા દોડીને ઘરમાં ગયા, કૃષ્ણને ઉઠાવ્યા, રમાડે છે, ધવડાવે છે, દુલારે, પણ કૃષ્ણ રડવાનું બંધ કરતા નથી. માને બહુ ચિંતા થઈ, કોઈની નજર તો નથી લાગી ગઈ, અચાનક શું થઈ ગયું મારા લાલાને? ઘરની એક સેવિકા ગોપીએ કહ્યું, માં આજે જોગી બાબા આવ્યા છે ને, બહુ મોટા સાધુ પુરુષ, સિદ્ધ પુરુષ લાગે છે, એ કદાચ કંઈ મંતર તંત્ર જાણતા હોય. હું એને પૂછું તો પૂછને બાપા, આ લાલાને ક્યાંક થઈ ગયું છે, એ બરાબર એ ચૂપ થઈ જાય, શાંત થઈ જાય ને સારું થઈ જાય. એટલે ગોપી દોડીને બહાર ગઈ, શંકર ભગવાનને પ્રણામ કરીને કહ્યું, बाबा जी किसी बच्चे को किसी की नजर लग गई हो तो आप वो ठीक करना जानते हैं, जंतर मंतर जानते हैं? भोलानाथ ने एम थયું કે આ બરાબર છે, આ નાટક હારું લ્યો, આમાં બાલકૃષ્ણ પ્રભુના દર્શન થઈ શકે એવી સંભાવના છે. મારા ઠાકોરજીએ કંઈક નાટક કર્યું છે, આ સ્ક્રિપ્ટ લખી છે, હાલો આપણે એ પ્રમાણે જ કરીએ. अन भोलानाथ बोला कि हाँ 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 बहुत जानते हम, बहुत जानते हैं, जंतर मंतर अला भला सब डल जाती है, एक बार बच्चे को लेकर हमारे पास ले आओ, सब भूतों को हम भगाते, भूतनाथ है हम, ले आओ बालक को ले आओ. गोपी गई यशोदा माँ पासे, देखा मैया मैंने आपसे कहा था ना योगी बड़े सिद्ध है, चलो लाओ. माँ यशोदा बालकृष्ण प्रभु ने लई बाहर आया. जैसे ही भोले बाबा को देखा बालकृष्ण प्रभु ने रोना बंद, उल्टे एकदम प्रसन्न होकर के उछलने लगे, मचलने लगे वे प्रभु का दर्शन करने के लिए. देखते ही यशोदा को आश्चर्य हुआ कि कमाल से बाबा नी नजर में ज कंईक छे. बच्चे को देखते ही बच्चा शांत हो गया और प्रसन्न होकर के उछलते और मचलने लगे भोले बाबा के पास जाने के लिए. भोले बाबा ने कहा ले आओ मैया, ले आओ, इधर लाओ, डरो मत, कुछ नहीं होगा, डरो मत, लाओ. मंत्र मुग्ध सी यशोदा खींची चली गई. भोले बाबा ने यूं हाथ फैलाया, आ मागणी साधुनी बीजी हूं मागणी हो, लाओ मां, दो मुझे दो. बालकृष्ण भोलानाथना हाथમાં પધરાવ્યા. કૃષ્ણ આનંદમાં ડૂબ્યા. ભોળાનાથ પ્રસન્ન થયા. એને બ્રહ્માનંદની પ્રાપ્તિ. ભોળાનાથ સ્વયં બ્રહ્મ છે. હા, એ વાત, એ તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. નરસૈયાની વાત યાદ રાખજો. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. આ પ્રભુની લીલાઓ છે. એક રૂપે પ્રભુ આરાધ્ય બને છે, બીજા રૂપે પ્રભુ આરાધક બને છે. આરાધ્ય અને આરાધક બંને ભૂમિકામાં પ્રભુ આરાધના કેવી રીતે થાય એ આપણને શીખવાડે છે. એટલા માટે ભગવાન જગતગુરુ છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. એટલા માટે ભોળાનાથ ત્રિભુવન ગુરુ છે. તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, આન જીવ પાંવર કા જાના. બાલકૃષ્ણ પ્રભુને
પોતાની ગોદમાં લઈ ભોળાનાથ પરબ્રહ્મમાં બ્રહ્માનંદમાં લીન થયા. પછી તો યશોદાને ઉભા રહ્યો, માં ઉભા રહ્યો, ડમરું વગાડતા શિંગી નાદ કરતા 5 પરિક્રમા લગાવે છે. पंचबेर परिक्रमा करके वो सिंगी नाद बजायो, पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो. सूर श्याम बलिहारी कन्हैया, सूर श्याम बलिहारी कन्हैया, जुग जुग जिए तेरो जायो, मैया तोरे द्वारे बाला जोगियायो, बाला जोगियायो. ए मैया तोरे द्वारे, यशोदा तोरे द्वारे, बाला जोगियायो, बाला जोगियायो, बाला जोगियायो, बाला जोगिया. સુરદાસજીએ તો હજારો હજારો પદો લખ્યા છે. અષ્ટછાપ સખામાં સુરદાસજી એક બહુ મહત્વનો સ્તંભ છે. થોડા દિવસ ગયા અને ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતા. નંદ બાવા ગોવાળિયાઓને ગોકુળની રક્ષાની જવાબદારી સોંપી પોતે મથુરા પધાર્યા. શું કામ પધાર્યા? સાંભળો. કંસને વાર્ષિક કર દેવા માટે. કરમ દાતુમ. નંદ બાવાએ ટેક્સ ભરતા હતા. આ બધાની પાસેથી કંસ માખણ ઘી એના રૂપમાં કર વસૂલ કરે છે. નંદ બાવા બધું ભરી અને મથુરા પહોંચ્યા કંસને એનો કર દેવા. અને એ દરમિયાન કંસે જે સભા બોલાવીને એમાં નક્કી થયું કે દેવકીનો 8મો ગર્ભ યોગ માયાના વચન અનુસાર સુરક્ષિત સ્થાનમાં પહોંચી ગયો છે. ધર્મ ન ટકે, દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત વિષ્ણુ દેવકીના પુત્રના રૂપમાં પધાર્યા છે, પ્રગટ્યા છે, એવી વાતો થાય છે. તો એ વિષ્ણુના શરીર રૂપ જે વસ્તુ છે એ બધી ખતમ કરો. વિપ્રા ગાવશ્ચ વેદાશ્ચ ખતમ કરો. અને જ્યાં પણ એ દેવકીનો 8મો પુત્ર ગયો છે ત્યાં એને તુરંત સમાપ્ત કરો. ક્યાં ગયો છે એ ખબર નથી. કંસે કહ્યું, મથુરામાં અને વ્રજમાં તરતના જન્મેલા જેટલા બાળકો છે એ બધાને મારી નાખો. એમાં દેવકીનો પુત્ર જ્યાં હશે ઝપટે ચડી જશે. અનેક બાળ હત્યા કરવા કંસ તૈયાર થયો. માણસનો ભય, માણસનો અહંકાર, માણસની ઈર્ષ્યા, માણસનો દ્વેષ માણસને ગમે તે પાપ કરવા તરફ લઈ જાય છે, ઘોર પતન નોતરે છે. આ કામ કરવાનું બીડું ઉઠાવ્યું પૂતનાએ. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શેષુંશ્ચચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિષુ. કંસની મોકલેલી એ ભયંકર પૂતના મથુરા પ્રદેશમાં અને વ્રજમાં, શહેરમાં અને ગામડામાં જ્યાં જ્યાં નવજાત શિશુઓ હતા એ બધાને મારતી 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 નંદ બાવાના ગોકુળમાં આવી. ભાગવતના ચિંતકો એવું પણ કહે છે,
કથા એની રીતે કથા છે, આપણે તો ભક્તિપૂર્ણ રીતે કથાનો આસ્વાદ કરવાનો છે. પણ ચિંતકો એવું પણ કહે છે કે પૂતના એટલે એ સમયમાં એક ભયંકર રોગ ફેલાયો હતો, બાલ રોગ. એ બાળકોમાં જ ફેલાતો હતો અને એમાંય તાજા જન્મેલા બાળકો હોય એને એ રોગ તરત પકડતો અને મોટે ભાગે બાળકો બચતા નહીં. એ રોગનું નામ પૂતના. એવો એક બાલ રોગ હતો. હવે તો ધીમે ધીમે મેડિકલ સાયન્સ એટલું ડેવલપ થતું જાય છે, મેડિકલ સેવાઓ પણ સારી સુધરતી જાય છે. નહીં તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ બહુ ઊંચો હતો કોઈક સમયે, બાળ મૃત્યુનો દર ઘણો ઊંચો હતો. ધીમે ધીમે હવે બહેનોનું પ્રસૂતિમાં એટલું મૃત્યુ નથી થતું, એને બચાવી લઈ જઈ શકાય છે, બાળકોને બચાવી શકાય છે. સરકારે પણ એની વ્યવસ્થા કરી છે. સગર્ભા બહેનો હોય તો એને પૌષ્ટિક આહાર મળી રહે, ત્યારથી વ્યવસ્થા છે બધી. સરકાર આમ તો જુઓ તો હું નથી કરતી, તમને જાત્રાય કરાવે છે. બોલો, ગરીબ દીકરીઓને પરણાવવાની વાત હોય, એને ભણાવવાની વાત હોય, નિશાળે જાય તો એને મધ્યાહન ભોજન યોજનામાં ખવડાવવાની વાત હોય. આમ તો સરકાર એટલું બધું કરે છે ને કે આ દેશમાં જન્મ લેવા સિવાય બીજું કાંઈ કરવાની જરૂર નથી. ખાલી જન્મો અહીંયા તો સરકાર તો કરે છે, ઘણું કરે. જો હરખી રીતે થાય, નિષ્ઠાપૂર્વક થાય તો કોઈ સમસ્યા જ નથી. પણ આપણે નકર્યું મફતનું મળે એ બધું લેવાની વૃત્તિ નથી રાખવાની. પ્રજાએ એવી વૃત્તિ નહીં રાખવાની અને સરકારે પાછું નહીં પડવાનું. જ્યાં જ્યાં જરૂરી હોય, આ કોવિડના સમયમાં લોકડાઉનને કારણે રોજે રોજનું કમાઈને રોજને રોજનું ખાનારા એવા કેટલાય શ્રમિકો એ બહુ તકલીફમાં આવ્યા અને સરકારે એ બધાને અનાજ મળી રહે, કોઈ ભૂખ્યું ન રહે, ये सुनिश्चित કર્યું. सही है, ये ऐसा करना चाहिए, लेकिन मुफ्तखोरी न बढ़े ये भी देखना चाहिए. દરેક વાતમાં મફત પાણી, મફત વીજળી અને પછી રાજની તિજોરી ઉપર આવે વજન તો પાછું કેવું પડે, હવે જેને જોહે એને આપશું, જે માગશે એને આપશું. મુફ્તખોરી ન બઢાઈ જાય. પ્રજાને રોજગાર ઉપલબ્ધ કરાવો, પ્રજાને તેજસ્વીતાથી જીવી શકે એવા અવસર આપો, એવી વ્યવસ્થા ઊભી કરો. પ્રજા ભિખારી ન બને, પ્રજા નિર્માલ્ય ન બને, એ જુઓ. પ્રજાતંત્રને જો મજબૂત કરવું છે તો અપાવવું જોઈએ. જરૂરી હોય ત્યારે આવશ્યક છે, અપાવવું જોઈએ. જૂના જમાનામાં તે રાજા મહારાજાઓ જ્યારે દુકાળ પડે ત્યારે અનાજના ભંડાર ખુલ્લા મૂકી દેતા. પ્રજાનું રક્ષણ થાય, પ્રજાનું પોષણ થાય, એ સુનિશ્ચિત કરતા. તો અત્યારે ભગવાનની દયાથી મેડિકલ ફેસિલિટીઝ ઘણી બધી ઇમ્પ્રૂવ થઈ. હજી ઘણું બધું કરવાની જરૂર પણ છે, પણ પહેલા કરતાં બહુ સારું વાતાવરણ છે. તો પૂતના એક જાતનો બાળ રોગ હતો. એ બાળકોને મારતી 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 શિશુંશ ચચાર નિઘ્નંતી. આવી નંદ બાવાના ગોકુળમાં સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. એ સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી, આમ લક્ષ્મી જેવી દેખાય છે નહીં, એનું બાહ્ય રૂપ એવું હોય. તો જે ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં રાખ્યા હતા નંદ બાવાએ, એ ગોવાળિયા પણ એવા અંજાઈ ગયા એના બાહ્ય રૂપમાં
એવી બની ઠનીને આવી હતી. હવે આવી હોય જ્વેલરીના શોરૂમમાં ચોરી કરવા, ભાડાની મોટર લઈને આવે, ભાડાના માણસો રાખ્યા હોય, એ વળી પાછા આમ દરવાજો ખોલે પાછળથી, એટલે મેડમ બહાર આવે, કાળા ચશ્મા પહેર્યા હોય મેડમે, હીલવાળા સેન્ડલ પહેર્યા હોય, અને પર્સને દબાવીને પટ 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 ચાલતી આવે તો ઓલ્યો શોરૂમનો જે દરવાન હોય ને એ અંજાઈ જાય, સલામ કરે દરવાજો ખોલીને, વેલકમ મેડમ. અને શોરૂમના બધાય સેલ્સમેન એકદમ કે મોટું ઘરાક આવ્યું, પણ કોઈને ખબર ન હોય કે આ ચોરી કરવા આવી છે, આની મોડસ ઓપરેન્ડી આ છે. એ અમારે પોલીસોને બહુ ખબર હોય બધાને, એની મોડસ ઓપરેન્ડી સમજાઈ જાય, એટલે એને ખબર હોય. એટલે જે રક્ષકો હતા ગોવાળિયાઓ, ઉલટાનું એણે તો સ્વાગત કર્યું, પધારો પધારો, આપને અમે શું સહાય કરી શકીએ, મે આઈ હેલ્પ યુ મેડમ, એવો કંઈક ભાવ. એટલે પૂતનાએ કહ્યું કે આ જેને ત્યાં લાલો થયો છે એ તો દરેક ઠેકાણે આમ જ પૂછતી, એટલે એને ખબર પડે ને કાંઈ બાળકનો જન્મ થયો એટલે ત્યાં જઈને બાળકને મરાય. આ જેને ત્યાં લાલો થયો, અરે અમારા નંદજીને ત્યાં, અરે હજી ઉત્સવ હાલે છે, આખા ગામમાં આખા વ્રજમાં હજી ઉત્સવ ચાલે છે, અમારા નંદ બાવાને ત્યાં બહુ સમય પછી પારણું બંધાણું, તમારે ત્યાં જવું છે? તો કે હા, હું હરખ કરવા આવી છું. હાલો હાલો તમને દેખાડું ને, થેન્ક યુ, તમારે સાથે આવવાની જરૂર નથી, તમે મને બતાવો. તો કે આ યમલાર્જુનના બે વૃક્ષો ઊભા, બસ એ જ નંદ બાવાનું ફળિયું, એ જ નંદ બાવાનું આંગણું. એટલે હસીને કે થેન્ક યુ, કે વેલકમ મેડમ. પૂતના અવિદ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે. અવિદ્યાનું બાહ્યરૂપ ભલે સુંદર દેખાય, ભીતરથી એ ભયંકર છે, રાક્ષસી છે. આવી નંદજીને ત્યાં મૈયા બધાય હો બધાય હો બધા. નંદ બાવા ગયા છે મથુરા, યાદ રહે, એ ઘેર નથી, ઘર ધણી ઘેર હાજર નથી. અને આ બાય માણસ છે, વાંધો નહીં, એને પ્રવેશ મળે. આ સ્ત્રી છે, આપણી સૌરાષ્ટ્રની ભાષામાં આવો બેસો, બેસો બેન બેસો. એ બેન કીધું ને ત્યાં કનૈયાએ એક નજર કરીને જોઈ લીધું, માસી છે, પણ તરત ફેરવી લીધી નજર, જોવા જેવા નથી, એ ઉપર જવા જેવા છે. એના ઉદ્ધારની તૈયારી કરી પ્રભુએ. આંગણે આવ્યું તે અતિથિ. આ કેવો સરસ શબ્દ છે, અતિથિ. અતિથિ, જેની આવવાની કોઈ તિથિ નક્કી ન હોય એ અતિથિ. એ કંઈ ફોન કરીને જ આવે એમ નહીં. એ તમે બપોરે જમી કારવીને 1:30 વાગે આડે પડખે થવાની તૈયારી કરતા હોય ત્યારે પધારે. કેમ છો મગનભાઈ? ત્યાં તમને ખબર પડે કે ઓહો, ફલાણે ગામથી અમારા મહેમાન આવ્યા, આવો 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 આવો, પધારો પધારો. સ્વાગત કરે ને બેસાડે ને પાણી પાય, અને પછી પૂછે કે ચા લેશો કે ઠંડુ. ત્યાં મગનભાઈ એમ કે દાંતણ લાવો. એટલે સમજી જવાનું ને કે તો પછી બધુંય બાકી છે. દાંતણ કરશે, ચા લેશે, નાવા ધોવાનું થશે અને ખાશે ખરા. અને છતાંય ઘરની અન્નપૂર્ણા, તરત પાછો ચૂલો હંધરું કે એને જરાય કંટાળો નહીં. ઘરે આવ્યો એ અતિથિ, અતિથિ દેવો ભવ, અતિથિ ભગવાનનું રૂપ છે.
આંગણે આવ્યું અતિથિ, એનું સ્વાગત કરવું જોઈએ. યશોદા મૈયાએ વિચાર્યું